જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। વલસાડમાં સોશિયલ મીડિયા મારફતે યુવતીને ફસાવવાનો આક્ષેપ, પોલીસ તપાસ શરૂ। વલસાડ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખ છુપાવી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। અહેવાલ અનુસાર વલસાડના અતુલ મુકંદ વિસ્તારમાં રહેતા અરબાઝ હનીફ મકરાણી નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર અંકિતા નામથી નકલી પ્રોફાઇલ બનાવી એક હિન્દુ યુવતી સાથે મિત્રતા કેળવી હતી। પીડિત યુવતીના આક્ષેપો મુજબ યુવકે પહેલા મિત્રતા બાદ પ્રેમ સંબંધ બાંધી વિશ્વાસ જીત્યો હતો અને દિવાળીના સમય દરમિયાન યુવતીને પોતાની સાથે લઈ ગયો હતો। યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તેને 3 દિવસ સુધી કેદ રાખવામાં આવી હતી। યુવતીએ જ્યારે યુવકની અસલી ઓળખ વિશે જાણ થઈ અને તેણે વિરોધ નોંધાવ્યો ત્યારે યુવકે તેની સાથે મારપીટ કરી હોવાનું પણ યુવતીએ આક્ષેપ કર્યો છે। એક અંકિત નામનો છોકરો હતો, જીયા નાયકા કરીને આઈડી યુઝ કરતો હતો। મારા ઇન્સ્ટા પર એક્સેપ્ટ થયેલી આઈડી, મેં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, એક્સેપ્ટ કરી મેં એ વાતચીત ચાલતી હતી અમારી પરસ્થી। પછી મેં દિવાળી પર મેં એની માસીની ઘરે લઈ ગયેલો છોકરો। મેં ગયેલા પછી પપ્પાએ ફોન કર્યો કે છોકરી જો ક્યાં છે? મેં કીધું આ જગ્યાએ છે। એ છોકરો પપ્પા સાથે વાત કરીને પછી મેં બેની ઘરે ગયેલા, લગ્નની એવું બધી વાત કરવાની હતી। બે છોકરાને લઈને આવેલો હતો, વડીલમાં કોઈને નહીં લાવેલા, અને 2 છોકરાને લઈને બેની ઘરે આવેલા। મારી ત્યાં વાતચીત થઈ, એ છોકરાએ બતાવ્યું મેં જોડિયા પહેરેલ છે ને મારું નામ અંકિત છે। ત્યારબાદ એ છોકરાએ મેં ઘરે આવ્યા કરી, પછી એ છોકરા મારી ઘરે આવતો 1-2 દિવસ રહીને ગયેલો, તો પછી પાછા આવેલા ને છોકરા, ત્યાર પછી મને એની ઘરે લઈ ગયા ને પછી મને ખબર પડી કે મોમેડા નીકળ્યો છે છોકરો। પછી એનું નામ ખબર પડી કે અરબાજ છે એનું નામ। તો પછી મને મોકો નહીં મળ્યો ઘરે કહેવાની કે આ વસ્તુ આવું છે એમ, એટલે પછી મારા બધી ફોન ને બધું લઈ લીધેલું ને ઘરના બધા ફોન કરે કે છોકરીને શું થયું એમ, જાણકારી તો રાખવા પડે કે નહીં એમ। તો એ છોકરા ફોન ને બધું લઈ મને મારેલી ને એવું કરેલું છોકરાએ। તો મેં ભાઈને ફોન કરીને કીધું કે આ જગ્યા પર મેં છે, તો ભાઈને બોલાવ્યો તો ભાઈને હાથે રસ્તે પકડીને મારેલો છોકરાએ। ભાઈને મારેલો ને પછી બીજી વાર પાછા પપ્પા હાથે આવ્યા ત્યારે મને લઈને ગયા કરેલો છોકરો હશે ને પપ્પા લોકો બી ઘરે ગયા કરેલા। પછી પાછા બીજી વાર આવ્યા પપ્પા લોકો, તો ત્યારે બી પાછા ભાઈને મારેલા એ લોકોએ। પછી પપ્પા લોકો ગયા કર્યા ને ઘરે, પછી મેં બીજે દિવસે પાછા ભાઈને ફોન કર્યો કે ભાઈ તું મને લેવા આવ એમ કરીને। પોલીસને જાણકારી કરી? પોલીસને તમે જાણકારી કરી? ત્યારબાદ એ બધું નહીં થયેલું હતું। પછી ખબર પડી ને પછી મેં મારી ઘરે ભાઈને ફોન કરીને પછી ઘરે આવ્યા કરેલી મેં। સાથે જ તેનો મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલે વધુ ગંભીર આક્ષેપ કરતા યુવતીએ જણાવ્યું કે જ્યારે તેનો પરિવાર તેને શોધવા માટે પહોંચ્યો હતો ત્યારે અરબાઝ અને તેના સાથીઓએ યુવતીના ભાઈ ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ અને રોષનો માહોલ સર્જાયો છે। પીડિતા કોઈ રીતે આરોપીની ચુંગાલમાંથી છૂટી પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંપર્ક કરતી વખતે સાવચેત રહેવાની અપીલ પણ કરી છે।